મારું નામ સંજય કુમાર સોમનાથભાઈ રાવલ છે. બનાસકાંઠા લોકસભામાંથી આમ આદમી પાર્ટી વતી હું નોમિનેટ થયો છું. પાલનપુરમાં જન્મ્યો છું. 48 વર્ષની મારી ઉંમર છે. પણ છેલ્લા 25 વર્ષથી જોઉં છું કે બનાસકાંઠામાં કશું જ કામ થયું નથી, કોંગ્રેસ હોય કે ભાજપ હોય. એટલે હું હંમેશા રાજકારણથી દૂર રહેવાવાળો માણસ, પણ મને એમ લાગ્યું કે આ વખતે કેજરીવાલજીનું જે સ્વપ્ન છે ભ્રષ્ટાચાર મુક્ત ભારત, બિલકુલ સ્પષ્ટ માણસો, સ્પષ્ટ વક્તાઓ અને સીધી ટક્કરવાળા લોકો, ઈમાનદારીથી આંખમાં આંખ જોઈ કરી અને બોલવાળા લોકો મળ્યા છે. ત્યારે મને એમ થયું કે એક જાગૃત નાગરિક તરીકે મારી પણ ફરજ છે કે હું એમાં જોડાઉં. અને એટલે આ વખતે હું આમ આદમી પાર્ટી વતી બહુ ગૌરવ સાથે લોકસભાની ચૂંટણીમાં ઊભો રહ્યો છું. મારી દ્રષ્ટિએ આ મત વિસ્તારની કોઈ ઉપલબ્ધિ કોઈએ કરી જ નથી. બેકારી છે, ગંદકી છે, કોઈ પણ જાતનો વિકાસ નથી અને પૂર બહારમાં ટેબલે ભ્રષ્ટાચાર છે. આ ઉપલબ્ધિ છે. નોકરીઓના સર્જન માટેની એવી વાત છે કે હું બહુ નાનો માણસ છું, પણ હું એટલું ચોક્કસ જાણું છું કે વિઝનવાળા માણસો કે કઈ રીતે નોકરીઓ ઊભી કરી શકાય એનું એક ચોક્કસ ગણી શકાય એમ છે. બહુ મોટો વિસ્તાર છે. ખેતીવાડીમાં અમૂલ તકો છે. ITI જેવી સંસ્થાઓ કરીને લોકોને નાના કોર્સમાં કામ ઈમાનદારીથી શીખવાડીને ખરેખર આત્મનિર્ભર બને એવું કામ કરી શકાય એમ છે. એના વિશે ચોક્કસ એક ટાઈમ ટેબલ હું લોકોને આપીશ. શિક્ષણ મારો જીવ છે, કેમ કે હું શિક્ષક દિવસે જન્મ્યો છું. 5300 રૂપિયાનો શિક્ષક દર વર્ષે 53 બેકારો સમાજમાં ફેંકે છે. હું એમ માનું છું કે પ્રાઇમરી શિક્ષકોનો પગાર સૌથી વધુ હોવો જોઈએ. સૌથી હોશિયાર શિક્ષકો પ્રાઇમરીમાં હોવા જોઈએ. ડોક્ટરે અને PhD આ દિશામાં હું ચોક્કસ કામ કરવાનો છું. વીજળી મારો વિષય નથી, મને બહુ અનુભવ નથી. ઘણા બધા દોરડાઓ લટકે છે, ચારે બાજુ લંગરો તૂટે છે, DPO હોતી નથી, ખેડૂતોને બી પ્રશ્નો છે. પણ રસ્તા માટે ચોક્કસ કહીશ કે બનાસકાંઠાના રસ્તાઓ તો મારા જો હું જીત્યો તો 5 વર્ષમાં લગભગ 90% રસ્તાઓ હું ચોક્કસ આવરી લઈશ. મહિલા સશક્તિકરણ બહુ મોટો વિષય છે, પણ હું માનું છું કે કૂવામાં હશે તો હવાડામાં આવશે. બહેનો જ્યાં સુધી આત્મવિશ્વાસથી ભરેલી નહીં બને ત્યાં સુધી ગમે તે એના માટે આપણે ટ્રેનિંગો ને બધું કરશું કોઈ કામની નથી. એટલે બહેનો અંદરથી મોટિવેટ થાય, બિલકુલ ભયમુક્ત બને એ માટેની હું કોશિશ ચોક્કસ કરીશ. પહેલા 1 વર્ષમાં હું કોઈ જ કામ કરવાનું નથી. હું 1 વર્ષમાં ગાંધીજીએ જેમ ભારતનું પરિભ્રમણ કર્યું હતું એમ હું બનાસકાંઠાના ગામે ગામ જઈ 1200 ગામમાં જઈ અને હું અભ્યાસ કરીશ કે શું જરૂરિયાત છે. એટલે પહેલા 1 વર્ષ માટે હું કોઈ કમિટમેન્ટ કરતો નથી. અને પછીના 4 વર્ષ એ 1 વર્ષમાં હું જેટલું કામ જોઈને આવીશ એ બધું જ કામ કરવા માટેનો તન મન ધનથી કોશિશ કરીશ. બહુ સરસ સવાલ છે. હું પાલનપુરમાં જન્મ્યો, અહીં મોટો થયો અને અહીંયા જ એક સાયકલ હતી ને આજે બહુ સરસ જીવું છું. પણ છેલ્લા 7 વર્ષમાં 500થી વધુ સ્કૂલોમાં મેં મોટિવેશનના કેમ્પ કર્યા છે, જેનો લાભ 2 લાખ વિદ્યાર્થીઓ લીધો છે. અને એનું પરિણામ આ વખતના ઇલેક્શનના જ્યારે ડબ્બાઓ ખુલશે ત્યારે લોકો જોશે કે વિદ્યાર્થીઓ મારી ફેવરમાં કેવું વોટ કરે છે, શિક્ષકો મારા માટે કેટલો પ્રચાર પ્રસાર કરે છે ઓફ ધ રેકોર્ડ છે. એટલે આ એક મારી મોટી ઉપલબ્ધિ છે અને આ કામ હું મરીશ ત્યાં સુધી ચાલુ રાખવાનો છું. આભાર.